સમાચારમાં વાત અમદાવાદની કરીએ, જ્યાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે। સાબરમતી વિસ્તારમાં દારૂની રેલમ છે। દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયો। સરસ્વતી નગરમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો। વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી। પોલીસે 8 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો। પોલીસે દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયો। તો હવે કેટલાક સવાલ પણ છે કે વારંવાર આ પ્રકારની ઘટના બની છે, કાર્યવાહી કેમ નહીં? અમદાવાદમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, આ સૌથી મોટો સવાલ છે। બુટલેગરોને નથી રહ્યો પોલીસનો ડર, આ પણ સૌથી મોટો સવાલ છે, કેમ કે વારંવાર શહેરમાંથી દારૂ ઝડપાય છે। કોની રહેમ નજર હેઠળ ચાલે છે દારૂનો વેપલો, આ પણ સૌથી મોટો સવાલ છે કે કાર્યવાહી કરવામાં આવી છે તો એ લોકો કેમ પકડાતા નથી? અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, પૂરી અપડેટ। जी बात करिए तो जो वीडियो है ते साबरमती पुलिस स्टेशन विस्तारનો આ વિડીયો છે કે જ્યાં ન્યુરોનિકમાં અંદર એક જે સરસ્વતી નગર આવેલું છે કે જ્યાં એક મકાનની અંદર આ પ્રકારે દેશી દારૂ છે તે પ્લાસ્ટિકની થેલીઓની અંદર ભરવામાં આવતો હતો અને એક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવીને તેને વાયરલ કરવામાં આવ્યો હતો। જો કે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ જે વિડીયો છે તે જૂનો વિડીયો છે, પરંતુ જે પ્રમાણે વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી પણ કરવામાં આવી છે અને જે એક વ્યક્તિ છે તે ભરત ઠાકોર તેની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં અને તેના ત્યાંથી 8 લીટર જેટલો દેશી દારૂ છે તે પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। હાલમાં પોલીસ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે આ રીતે એક તરફ દારૂબંધીની વાતો કરવામાં આવી રહી છે અને બીજી તરફ ખુલ્લેઆમ આ પ્રકારે જે પ્રકારે દેશી દારૂ છે તે પ્લાસ્ટિકની થેલીઓમાં જાણે કે એક ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે આ વિડીયોની અંદર જોઈ શકાય છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં આગળ વધીએ। પીએમ મોદીએ વાવ થરાદમાં 19,806.9 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા। આપણે જણાવી દઈએ કે પશ્ચિમ એશિયા યુદ્ધ મુદ્દે પીએમ મોદીનું સંબોધન। યુદ્ધની અસર અનેક દેશો પર પડી। ભારત યુદ્ધની સ્થિતિમાં પણ અડીખમ ઊભું છે। દુનિયામાં પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નથી વધ્યા। दुनिया के कई देश युद्ध, अशांति और अस्थिरता से घिरे हैं। वेस्ट एशिया में जो हालत बने हुई है उनका असर पूरी दुनिया पर है। ऊर्जा जरूरतों की डीजल, पेट्रोल और गैस की दिक्कत पूरी दुनिया में बढ़ गई है। ऐसे संकट में भी भारत ने हालातों को नियंत्रण में बनाए रखा है। आज दुनिया के छोटे से लेकर बड़े सुपर पावर देशों तक में डीजल, पेट्रोल के दाम कहीं 10%, कहीं 20%, कहीं 25% तक बढ़े हैं, लेकिन भारत इसका असर देश की जनता पर नहीं पड़ने दे रहा है। कांग्रेस को सहन नहीं हो रहा, इसलिए वो लगातार अफवाहें फैला रही है ताकि देश में डर का माहौल बने और लोग पेट्रोल पंपों और गैस एजेंसियों पर लाइन लगाकर खड़े हो, अव्यवस्था फैल जाए। પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા। વૈશ્વિક સંકટ વચ્ચે કોંગ્રેસ રાજકારણ કરે છે। કોંગ્રેસના ષડયંત્રથી સાવધાન રહેવાનું છે। કોંગ્રેસ ભય અને અફવા ફેલાવે છે। हमारे देश में कुछ राजनीतिक दल वैश्विक संकट के दौर में भी राजनीतिक रोटियां सेकने के बाद नहीं आ रहे। इसी सियासी षड्यंत्र में सबसे आगे कोई है तो कांग्रेस पार्टी है। आज जब देश को एकता और एकजुटता की जरूरत है, कांग्रेस के नेता देश को बांटने में लगे हैं। आज जब देश को भरोसे की जरूरत है, कांग्रेस भय और अफवाह फैलाने में लगी है। आज जब देश को संयम की जरूरत है, कांग्रेस लोगों को उकसाने में जुटी है। राजनैतिक गिद्धों की तरह कांग्रेस इंतजार में है कि कब देश परेशानी बढ़े और उसके बहाने उनको सियासी फायदा मिले। अन्य महत्वना समाचार। ખેડા જિલ્લાના સુખી અને સંપન્ન ગણાતા એનઆરઆઈ ગામ પીજમાં ભર ઉનાળે પાણીનો ભારે કકડાટ શરૂ થયો છે। લુહાર ફળિયામાં છેલ્લા 5 દિવસથી પીવાનું પાણી ન આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો।
તેવામાં પંચાયતે મોકલેલા ટેન્કરમાંથી મૃત ઉંદર મળતા હોબાળો મચી ગયો. રોષે ભરાયેલા ગ્રામજનોએ મૃત ઉંદર સાથે વિરોધ કર્યો હતો. વિરોધ ત્યાં નહોતો અટક્યો. ગ્રામજનો ખાલી માટલા તેમજ ડોલ લઈ ગ્રામ પંચાયતનો ઘેરાવ કરવા પહોંચી ગયા. કચેરીમાં માટલા અને ડોલ ફેંકી પોતાનો રોષ ઠાલવ્યો હતો. પરંતુ આજે જાહેર રજા હોવાથી કચેરીમાં સરપંચ કે તલાટી કોઈ હાજર ન મળ્યા હતા. કચેરીમાં કોઈ જવાબદાર પદાધિકારી હાજર ન હોવાથી લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. જેથી આક્રોશિત ગ્રામજનોએ ઉગ્ર વિરોધના પ્રતિકરૂપે મૃત ઉંદરને પંચાયત કચેરીની બહાર જ લટકાવી દીધો હતો. તો આ મામલે સરપંચે ગ્રામજનો પર બદનામ કરવાનો આક્ષેપ કર્યો હતો. મૂળ પ્રશ્ન એક છે કે મરેલા ઉંદર કાલે કંઈક ઝેરી થયું અને જો મેં જ પીધું છે મને જ ગળામાં અત્યારે બળતરા થાય છે તો આવું કંઈક થશે. એની જવાબદારી પહેલામાં પહેલી પંચાયતની સરકારની પ્રશ્નાર્થ છે. પેલો બીજું કે ગામની અંદર આ પહેલા 20 દિવસ પહેલા 20-25 કે 2 મહિના પહેલા પંચાયતની અંદર એક પાઇપની અંદર વાંદરું મરી ગયેલું અને એ 20 દિવસ સુધી પંચાયતમાં પાણી આવ્યું અને એનું હળપિંજર કાઢવામાં આવ્યું હતું. એટલે આખા ગામે વાંદરાનું હાડપિંજર વાળું પાણી લોકોએ પીધું છે. કોઈ આવતા નથી. એમ સરપંચ તો ક્યારેક કોક દિવસ આવે છે. સર લેડીઝ સરપંચ છે એટલે ક્યારેક કોક આવે છે. ક્યારેક સરપંચ અહીંયા આવતા નથી અને અમારી રજૂઆત કોને કરવી એક મોટો પ્રશ્ન છે. કઈ જગ્યાએથી પાણી અંદર ઉંદર ગયો એ અમને એ શંકાસ્પદ છે. કેમ કે અમારી માટે બી નવી વસ્તુ, કેમ કે અત્યાર સુધી પાણીની એ ટેન્કર ચાલુ હાલતમાં હતી. અત્યારે 2 દિવસ પહેલા જો એક માણસ લઈ ગયા હતા એ રસોડા માટે જ લઈ ગયા હતા. ત્યાં કોઈ એવો ઇસ્યુ થયો નહીં. ત્યાં અમને પંચાયતને ખોટી રીતે હેરાનગતિ કરવાનું એ છે. સમાચારમાં આગળ વધીએ. દાહોદ જિલ્લાના સુખસર ખાતે ખારી નદી પર બની રહેલા નવા પુલના બાંધકામને લઈ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે ચાલી રહેલું આ કામ ધીમી ગતિએ ચાલતું હોવા ઉપરાંત ગુણવત્તા અંગે પણ સ્થાનિકોમાં ભારે અસંતોષ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે બાંધકામમાં નિયમ મુજબની સામગ્રીનો ઉપયોગ નથી થતો અને પુલની પાયાની મજબૂતી વિના જ કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. ચોમાસા પહેલા પુલની કામગીરી પૂર્ણ થશે કે નહીં તે અંગેના સવાલ વચ્ચે હવે સ્થાનિકોએ ઉચ્ચ સ્તરે નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. સુખસરથી ફતેપુરા તરફ જતો રસ્તો છે, ઝાલોદ અને ફતેપુરાને વચ્ચે જોઈન્ટ થતો આ મેઇન રસ્તો છે બરાબર. એનું બ્રિજનું કામ જે ચાલુ છે તેમાં યોગ્યતાથી બેરી કટિંગ અને ડાયવર્ઝન આપેલો નથી. કે જે કંઈ બ્રિજનું કામ કરવામાં આવે છે એ યોગ્યતાથી નથી થતું. જે કંઈ મટીરિયલ વપરાય છે એ મટીરિયલ યોગ્ય નથી. સુખસરમાં નવીન પુલનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે જે છેલ્લા 3 માસથી કામગીરી ચાલુ છે, પરંતુ છેલ્લા 1 માસથી કોઈક કારણોસર બંધ છે અને હાલમાં વાહન ચાલકો બાજુમાં થઈને નીકળી રહ્યા છે. પુલ બની રહ્યો છે નદી પર, એ 2 મહિના 3 મહિનાથી કામ ચાલુ છે, પણ છેલ્લા 1 મહિનાથી આ પુલનું કામ જે બંધ છે એ તાત્કાલિક ધોરણે શરૂ થાય તો અવર જવર કરનારા વાહનોને અને પેસેન્જરોને અનુકૂળતા પડશે. દાહોદ જિલ્લાના સુખસર અને ફતેપુરા વિસ્તારને જોડતા એક બ્રિજની અંદર જે કહી શકાય કે લાંબા ટાઈમથી જે બ્રિજનું કામ બંધ હોવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ત્યારે દ્રશ્યમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સુખસરથી ફતેપુરાને જોડતા આ બ્રિજનું કામગીરી ચાલી રહી હતી. નદીના તટ પર જે બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી અને જે ડાયવર્ઝન આપવામાં આવ્યો હતો, ડાયવર્ઝન પણ જે એક પ્રકારે સાંકડો આપવામાં આવ્યો છે. જો સામસામેથી બંને ગાડીઓ નીકળવા પ્રસાર થતો હોય તો ખૂબ તકલીફ પડે છે અને કહી શકાય કે જે ડાયવર્ઝન આપ્યો સહી, પરંતુ તેની બાજુમાં જે કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો અથવા તો કોઈપણ પ્રકારનું જે રેડિયમ પણ નહીં લગાવવામાં આવી છે, તેના કારણે રાત્રિ દરમિયાન પણ જે વાહન ચાલકો છે તેને હાલાકી વેઠવાનો વારો છે. સ્થાનિકોનું કહેવું છે કે જે મટીરિયલ વાપરવામાં આવી રહ્યું છે મટીરિયલની અંદર પણ હલકી ગુણવત્તાનો મટીરિયલ વાપરવામાં આવી રહ્યો છે. ગુણવત્તાયુક્ત કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. અને મહત્વના સમાચાર. કચ્છના સફેદ